અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 5.50 કરોડનું ડ્રગ્સ. કિમીઓ જોશો તો માથું ભમી જશે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. કસ્ટમ્સ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઇલેન્ડના નાગરિક એવા પેસેન્જર પાસેથી કરોડ રૂપિયાનો ગાંજો પકડ્યો છે. થાઇલેન્ડના નાગરિકે ચાલાકી વાપરીને પોતાની બેગમાં વેક્યુમ પેકિંગ કરીને રાઇસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઇટમમાં ગાંજો છુપાવ્યા હતા. 5.50 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો. કસ્ટમ્સ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે થાઇલેન્ડના પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે 5.50 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો. તેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ 5 કરોડ રૂપિયા થવા જાય છે. ટોચના સૂત્રોએ જણાવ્યું કે બેંકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં થાઇલેન્ડનો નાગરિક એવો પેસેન્જર અમદાવાદના એરપોર્ટ ઉપર આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગની શંકા જતા કરી તપાસ. આ પેસેન્જર ઇમિગ્રેશન કરાવ્યા બાદ બહાર નીકળતો હતો ત્યારે તેની વર્તણૂકથી કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી. આ કારણે તેના બેગેજને ખોલાવીને તેની ઝીણવટભરી તપાસ કરતા કેટલાક ખાવાની સામગ્રીના પડીકા મળ્યા હતા. સામાન્ય રીતે આ પડીકા કોઈ બહારની બેગમાં રાખે પણ તેને બદલે તેણે અંદર રાખ્યા હતા. આ ઉપરાંત તેનું વજન પણ સામાન્ય પડીકા કરતાં વધારે હતું. તેથી કસ્ટમ્સ વિભાગને શંકા જતા આ પેકેટની તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે ખાદ્ય સામગ્રીના પેકેટની અંદર વેક્યુમ પેકિંગ કરીને પોલિથીન પેકેટમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. ફૂડ આઇટમની અંદર છુપાવવામાં આવ્યો ગાંજો. કસ્ટમ્સ વિભાગને આવા 10 પેકેટ મળી આવ્યા કે જેમાં રાઇસ ક્રિસ્પીઝ સહિતના ફૂડ આઇટમની અંદર ગાંજો છુપાવવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગે NDPS એક્ટ હેઠળ પેસેન્જરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તેની પણ કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યું છે. અગાઉ પણ એરપોર્ટ પરથી સામે આવ્યા ડ્રગ્સના કેસ. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ પણ 5 જેટલા ડ્રગ્સના કેસ થયેલા છે, જેમાં 5 પેસેન્જરની ધરપકડ પણ કરાઈ હતી. હવે પેસેન્જર ફ્લાઇટમાં ડ્રગ્સની હેરાફેરી કરતા થઈ જતા DRI અને કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. અગાઉ શાહીબાગ વિસ્તારમાં આવેલી કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પણ 2 કરોડનો ગાંજો પાર્સલમાંથી પકડાયો હતો. TV18 ન્યૂઝ, અમદાવાદ.